નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરી ધમકી આપી હતી। ધમકીના પગલે સ્વામિનારાયણ મંદિર ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મંદિર ખાતે પોલીસના ધાડેધાડ ઉતારી દેવાયા હતા। ડોગ સ્ક્વોડ સહિતની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવી હતી। જોકે પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી। કોલ કરી ધમકી આપનાર આરોપી તોસીફ આદિમ પટેલને પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પારિવારિક વિવાદમાં આરોપીએ ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી। પરિવારજનોને ફસાવી દેવા માટે સમગ્ર કાવતરું ઘડ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે સમગ્ર ગુજરાત હાલ તો હાઈ એલર્ટ પર છે। તેમાં પણ ભરૂચ દરિયા કિનારા નજીકનો જિલ્લો હોવાના કારણે પોલીસ વધારે સતર્ક બની છે। દરમિયાન યુવકે ટીકલી કરતા પોલીસ દોડતી થઈ હતી। ભરૂચ પોલીસની સતર્કતાના લીધે સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।